બિલ્ડરની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે। 25 કરોડની લેતી દેતીમાં પૂર્વ ભાગીદારે જ હત્યા કરાવી હતી। મુખ્ય આરોપી મનસુખ ઉર્ફે જેકીની ધરપકડ કરવામાં આવી છે। તો મનસુખ લાખાણીએ એક શખ્સને હત્યા કરવા માટે કહ્યું હતું। તે આરોપી અગાઉ મનસુખના ત્યાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો। તેને હાથપગ તોડી નાખવા માટે પહેલા 50,000 રૂપિયા આપ્યા હતા અને કામ થઈ ગયા બાદ 1 કરોડ અને મકાન આપવાનું વચન અપાયું હતું। हत्या बाद एक आरोपीए मनसुख ने फोटा पण मोकल्या हता। तो खूब ज मोटो खुलासो पूर्व भागीदारे ज बिल्डरनी करावी हत्या। 50,000 રૂપિયા આપીને એવું કહેલું હતું કે ભાઈ તું અમને હાથ પગ તોડી નાખજે, પણ એ દરમિયાન એણે આ કામ કરેલું ન હતું અને ત્યારબાદ મનસુખભાઈએ ફરી તેને જણાવ્યું કે ભાઈ આ કામ તે કર્યું કે ના કર્યું। ત્યારબાદ આણે હત્યાનો પ્લાન ઘડ્યો હતો। આપવા માટેની જે હાલ આરોપીની પૂછપરછ કરતા આરોપી એવું જણાવે છે કે કામ થઈ ગયા બાદ અમને 1 કરોડ રૂપિયા આપવાના હતા, પણ એ બાબતે હજુ વધુ વિગત ચાલુ છે કે ભાઈ ખરેખર એ લોકો વચ્ચે શું વાતચીત થઈ હતી કે શું નથી થઈ। ફરિયાદી છે અને જે મનસુખભાઈ છે એ લોકોની નિકોલમાં એક પાર્ટનરશિપમાં સ્કીમ હતી। એ સ્કીમ બાબતે એ લોકોને વિવાદ ચાલતો હતો, જે બાબતે અગાઉ એક ફરિયાદ બી નોંધાઈ ચૂકી છે અને સ્કીમમાં જે લોકોની જે પૈસાની લેતી દેતી બાકી હતી એ લેતી દેતીના કારણે જ મુખ્ય કારણ છે હત્યાનું। तो पूर्व भागीदारे ज बिल्डरनी हत्या कराई होवानुं सामे आव्युं छे। 25 करोड़नी लेती देतीमां हत्या करावी दीधी हती। तो पूर्व भागीदारे ज हत्या करता चकचार। ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલ્ડર હિંમત રૂદાણીની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગંગોત્રી સર્કલ પાસે જે કેન્સ કોર્નર નામની સાઇટ હતી તેના પૈસાની લેતી દેતીનો આ વિવાદ હતો અને તેના પૈસાની લેતી દેતીમાં આ હત્યાનો બનાવ બન્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ એ જ બિલ્ડિંગ છે કે જેના કારણે એક વ્યક્તિનો જીવ લેવામાં આવ્યો છે। પૈસાની લેતી દેતી કરોડો રૂપિયાની હતી અને તેમાં આ છેલ્લા કેટલાક સમયથી વર્ષ 2020થી લઈને વિવાદ ચાલી રહ્યો હતો। અનેક વખત સમાધાન માટેના પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ સમાધાન થઈ શક્યું ન હતું। અંતે જે મનસુખ ઉર્ફે જેકી લાખાણી છે તેણે સોપારી આપી હતી અને આ હિંમત રૂદાણી છે તેની હત્યા કરાવી છે। હાલમાં પોલીસ દ્વારા આ હત્યાની અંદર સંડોવાયેલા મુખ્ય આરોપી સહિતના આરોપીઓની ધરપકડ પણ કરી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ખૂબ જ ચકચાર મચાવતી હત્યાની આ ઘટનામાં અનેક ખુલાસા થયા છે। જે આરોપી છે તે ભાગીદાર નીકળ્યો છે। 25 કરોડની લેતી દેતીમાં હત્યા કરાવી હોવાનું સામે આવ્યું। જ્યાં હિંમત રૂદાણીની હત્યા કરવામાં આવી હતી, આ જે બેઝમેન્ટ છે કે જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી, પોલીસે આરોપીને સાથે રાખીને અહીં તપાસ પણ કરી છે। જે આ કન્યા કેળવણી હોસ્ટેલ છે તેનું આ બોયરું છે અને આ બોયરાની અંદર તેને બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી। ત્યારબાદ અહીંથી તેનો મૃતદેહ છે તે મર્સિડીઝ ગાડીમાં ડેકીની અંદર રાખીને જે વિરાટનગર બ્રિજ છે તે બ્રિજની નીચે મૂકી દેવામાં આવી હતી ગાડી। અને સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કુલ 4 વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે। જે મુખ્ય આરોપી છે બિલ્ડર મનસુખ લાખાણી તેની પણ પોલીસે ધરપકડ કરી છે। આ ઉપરાંત જેણે હત્યા કરી છે જે મનસુખ લાખાણીએ જેને સુપારી આપી હતી તેઓને પણ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે। અને આપ જોઈ શકો છો અહીં આ એ જ ઘટના સ્થળ છે કે જ્યાં આ હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો। મહત્ત્વની બાબત તો એ છે કે જે કન્સ્ટ્રક્શન સાઇટ હતી તેના રૂપિયાની લેતી દેતીની અંદર આ બનાવ બન્યો છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18।